सिद्धिस्थिता आचार्य जिनशासनतिथि पूज्य उपाध्याय श्री सिद्धांत सुपाठक मुनिवरा रत्नत्रयाराधका पंचैते મારા બધાના પુણ્યને જોઈને મને ઈર્ષા થાય છે. તમને પાપનો સત્સંગ રોજ કેટલી વાર મળે છે અને કેટલા વર્ષોથી મળે છે. આ કાળમાં આવો તત્વનો બોધ મળવો, રુચિ થવી પરમ દુર્લભ છે. કેમ કે આ ડ્રાય સબ્જેક્ટ છે. આમાં કંઈ આનંદ કે ખાવા પીવાનું કે મોજ મસ્તી નથી. જ્ઞાની પુરુષના બોધ દ્વારા આપણે પાત્રતાની વૃદ્ધિ કરવાની છે. કાર્ય તો આપણે આપણા દ્વારા જ કરવાનું છે. એમાં નિમિત્ત તરીકે આ બધા દેવગુરુ ધર્મશાસ્ત્રો સત્સંગ બધા નિમિત્તો છે. પણ ધ્યેય લક્ષ ચૂકાવવું ના જોઈએ કે આ બધું હું શેના માટે કરું છું, શા માટે કરું છું. તો જે સમજ્યા તે સમય અનંત આવ્યા બાદ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. તે જ જ્ઞાની પુરુષે ઉપાય લીધો છે. સ્વરૂપસ્થ થવાનું છે. ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરી નિર્વિકલ્પ થઈ અને સ્વસંબોધન દ્વારા અનુભૂતિ કરીએ એ અનુભૂતિ એ મોક્ષ માર્ગ છે. અનંતકાળમાં આપણે સાધુ થયા, દીક્ષાઓ લીધી, શાસ્ત્રો વાંચ્યા, શાસ્ત્રોના પ્રવચનો કર્યા, ભક્તિઓએ કરી, અનેક પ્રકારના સાધનો કર્યા, પણ કોઈ સાધન મુક્તિનો હેતુ કેમ ના થયો એ વાત વર્તમાનમાં આપણે વિચારવાની છે. તો સ્વરૂપસ્થ થવાની દ્રષ્ટિ જીવ ચૂકી જાય છે તો નિમિત્ત આધીન થઈ અને એના એવા નૈમિત્તિક પરિણામો થઈ જાય છે. આ માર્ગ ક્ષમતાનો અને શાંતિનો છે. આકુરતા વ્યાકુરતાઓ પસારો કરવાથી માર્ગની પ્રાપ્તિ થતી નથી. આપણે બીજાનું બહુ ધ્યાન રાખીએ છીએ પણ આપણા આત્માનું, આપણા ઉપયોગનું આપણે ધ્યાન નથી રાખતા કે મારો ઉપયોગ ક્યાં ભૂમી રહ્યો છે, ક્યાં ભટકી રહ્યો છે, કેવા વિકલ્પોમાં ચાલી રહ્યો છે. નિર્વિકલ્પ થવું એ સાધના છે. વિતરાગતા પ્રગટ કરવી એ સાધના છે. નહીં કિસી સે વેર, નહીં કિસી સે દોસ્તી તો લીલા લહેર. તો જે સંયોગોની અંદરમાં આવીએ છીએ ત્યાં આપણી એકત્વ બુદ્ધિ થઈ જાય છે અને આપણે આત્મદ્રષ્ટિ ચૂકી જઈએ છીએ. સ્વાધ્યાયમાં જેવા તમે એકાગ્રતા થયા છો એવા બહાર સાધનામાં તમે એકાગ્રતા થાઓ તો તમારું કલ્યાણ સહજમાં આપણા બધાનું થઈ શકે. એક સ્વરૂપ દ્રષ્ટિ કરવા માટેની આ બધી સાધના છે. જેમ વર વગરની જાન હોય એ ગમે એટલી વાત્ય ગાત્ય લઈ ગયા હોય, કરોડનો ખર્ચો કર્યો હોય તો કન્યા કોને પરણાવશે? એમ આપણે બધી ઘણી સાધનાઓ કરીએ પણ જો આપણી સ્વરૂપ દ્રષ્ટિ ના થાય, આપણે સ્વરૂપસ્થ ના થઈએ, આપણને સ્વરૂપનું મહાત્મ્ય ના આવે અને પરનું આકર્ષણ મટે. આ સારું છે, આ ખરાબ છે, આ મારું છે, આ મારું નથી, આમ નામ થાય તો સારું, આમ નામ ના થાય તો સારું.
એટલા બધા વિકલ્પો આપણે કરીએ છીએ, બહાર તો કરીએ છીએ પણ સત્સંગમાં આવ્યા પછી પાછા સાંભળતા કરીએ છીએ. ત્યાંથી ગયા પછી 11 સાડા 11 પછી મારે શું કરવાનું, પછી ક્યાં જવાનું, પછી જમવાનું, પછી પાછું બોમ્બે જતો રહેવાનું, આ વિકલ્પો ચાલે છે. હવે ક્ષણ પછી શું થવાનું છે ખ્યાલ નથી, અને વિકલ્પો લાંબા સમય સુધી ન કર્યા કરી અને નિર્વિકલ્પ સ્થિતિને ધક્કો લાગી જાય છે. જે બનતું હોય બનવા દો, જતું હોય તો જવા દો, રહેતું હોય તો રહેવા દો, થતું હોય તો થવા દો, બનતું હોય તો બનવા દો, ના બનતું હોય તો જવા દો. પણ અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા ન જોઈ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. 24 કલાક આપણે અન્ય કલ્પનાઓની અંદરમાં જ રહ્યા જોઈએ છીએ. આટલી સાધના કરીએ છીએ છતાંય, અહીં બેઠા છીએ સત્સંગમાં છતાંય પાછી અહીંથી કૂદકો મારીને ક્યાંક પેલો હનુમાનજીનો કૂદકો તો નાનો હતો પણ આપણો કૂદકો તો બહુ મોટો હોય છે. ઉપયોગને ભમાવશો નહીં. સ્વરૂપમાં સ્થિર કરવો છે, કેન્દ્રિત કરવો છે, તો કોઈ બનાવની ઇફેક્ટ થવી ના જોઈએ. કેમ કે મારાથી પર વિશે કોઈ વસ્તુમાં બન્યું એની સાથે મારે કોઈ સંબંધ નથી, નિસ્બત નથી. બન્યું તો ઠીક છે, ના બન્યું તો ઠીક છે. આનંદ ગંજી મહારાજ હતા તો આબુના ડુંગરાઓમાં સાધનાઓ કરતા ધ્યાનની. તો ત્યાંના રાજાને ખબર પડી કે આવા એક મહાન યોગી પુરુષ છે અને આપણા ત્યાં એ સાધના કરે છે અને ચમત્કારિક પુરુષ છે. એટલે એને થયું કે મારા ઘેર એક શેર માટીની ખોટ છે, કોઈ દીકરો નહીં, દીકરીએ નહીં. તો કોઈએ કહ્યું કે જો આનંદગંજી મહારાજ તમને આશીર્વાદ આપે તો તમારું કામ થઈ જશે. એમની પાસે વચન સિદ્ધિ છે. તો રાજા તો રસાલા સાથે આબુના ડુંગરાઓમાં આનંદગંજની શોધ કરી અને એમની પાસે ગયા. વંદન કર્યા, પ્રદક્ષિણા કરી, જ્યારે ઓળખાણ આપી કે આ તો એમના બાદશાહ છે, આમ છે. આનંદગંજીનો ગમે તે હોય શું છે, બીજાના આત્મા તરીકે જોતા હતા. પછી બાદશાહે એની વાત મૂકી કે બાપજી આપના આશીર્વાદ પડે એવું કંઈ કરો, મારા ઘેર શેર માટીની ખોટ છે, પૂરી કરો, આ આખું રાજ આપને હું અર્પણ કરી દઉં છું. આપની આજ્ઞા પ્રમાણે બધું ચાલશે, તમે ખાલી તમારી સાધના કરજો, બાકી હવે રાજના માલિક તમે. બસ એક શેર માટીની ખોટ મારે પૂરી જાય, મારે બીજી કશું જોતું નથી. હવે આપણે હોય તો રીઝી જઈએ, આપણે આશીર્વાદે આપી દઈએ અને અમે કોઈ વર્તીએ જઈએ. તો આનંદ એની મારે પહેલાં એનો અડધો કલાક, પોણો કલાક સાંભળી લીધો. પછી આનંદગંજી મહારાજે કીધું હવે કંઈ છે તો કે ના. તો આનંદગંજીએ કે કંઈક આનો બધો સાર आशीर्वाद आपी दो। तो कि मेवाड़ की रानी को लड़का हो तो आनंद को क्या और नहीं हो तो अभी आनंद को आई मस्ती है। मेवाड़ नो राजा अपने कोई कलेक्टर आया हो तो बाद में बता दौड़िए बात लेवा चाहिए कोई जेने परमात्मा नो महात्म्य से दुनिया कोई वस्तु आकर्षण के महात्म्य ना हो। આવી સ્વરૂપ દ્રષ્ટિને જાગૃત કરવાની છે। સ્વરૂપના આશ્રય વગર કોઈ જીવનું કલ્યાણ થઈ શકે નહીં। તમે ગમે એટલું સાંભળો કે ગમે એટલું વાંચો કે ગમે એટલી ક્રિયાઓ કરો, ભક્તિઓ કરો કે માળાઓ ફેરવો, પણ જ્યાં સુધી ઉપયોગ અસ્વસ્થ હશે અને સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી કાર્યની સિદ્ધિ નહીં થાય અને આપણો ઉપયોગ જુદા જુદા પ્રકારના વિકલ્પોમાં દોડાઈ જાય છે, એટલે નિર્વિકલ્પ સ્થિતિને ધક્કો લાગી જાય છે। પ્રયોજનભૂત સાધના ચૂકશો નહીં કે આ ઉપયોગને આત્માનો ગરબીલો કરવાનો છે અને આ જ સાધના છે
એના માટે જે બાધક કારણો છે એનો ત્યાગ કરવાનો અને સાધક કારણો જે હોય જે ગુરુ ધર્મના નિમિત્તો એનો ઇનકાર કરી અને એક જ્ઞાની પુરુષની આજ્ઞાને આરાશું તો આણા એ ધર્મો અને આણા એ ધર્મ. ભગવાનની જ્ઞાનીની આજ્ઞા એક ધર્મ છે, એક તપ છે અને બધાય જ્ઞાનીઓનો એક જ બોધ છે કે અનંત અવ્યાબાદ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવો તે જ. બધાનો સાર તો આટલો જ છે કે આ કામ આપણે ઘણી વખત જમણવારમાં જઈએ છીએ તો જુદી જુદી બધી ઘણી આઈટમો આવે છે, 25-30 આઈટમો હોય ને એમાં આપણી 2 આઈટમ ફેવરિટ છે કે માંડ ઘણા વખતે પ્રાપ્ત થઈ છે એવી આવી છે. તો હવે એને ખાનારાને વિવેક નથી હોતો તો વિચારે છે કે જે ફેવરિટ આઈટમ છે ને છેલ્લે ખાઈ લઈશ. તો એ પહેલાં ચવાણાના ભૂસાને એવું બધું ખાઈ લે, સેવ ને મમરા જેવો હોય એવું બધું ખાઈ લે, ભજીયા બનાવે ખાઈ લે. પછી પેટમાં જગ્યા ના રહે ત્યારે હવે એને થયું કે આ પેલી આઈટમ ખાઈ પણ હવે શું જગ્યા ખાઈ શકે. એમ આપણે બિન પ્રયોજન સાધનામાં સમય વેડફી નાખી છે ને પ્રયોજનભૂત સાધના આપણી રહી જાય છે. કરોડો કામ કરીને બધાને બાજુમાં મૂકીને પેલો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય, અંતર્મુખ થાય, નિર્વિકલ્પ થાય અને આ જીવ કોઈના દોષ જોવે નહીં, કોઈના પ્રત્યે રાગ થાય નહીં, કોઈના પ્રત્યે મોહ થાય નહીં, કોઈના પ્રત્યે આકર્ષણ થાય નહીં, કોઈ ગમે તે રીતે વર્તું હોય તો એના વિકલ્પો નહીં. દરેકની યોગ્યતા અનુસાર દરેકનું વર્તન થવાનું છે અને એના વર્તનથી એને લાભ કે નુકસાન એને છે, આપણને કે બીજા કોઈ નહીં. બધાય ભાવોથી પાછા ફરી અને ઉપયોગને ઘર ભેગો કરવાનો છે. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો અન્ય કારણે અન્ય કશું કલ્પે દેહે પણ કિંચિત મૂર્છાન જોય જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સંયમના હેતુથી યોગ પ્રવર્તન સ્વરૂપ લક્ષે જીનયોગના આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે તારે નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે સ્વરૂપ લીનતાની દ્રષ્ટિ ચૂકી ગયા તો ગમે તે પ્રકારની સાધના કે સાધના કરતા હશો એ મુક્તિનો હેતુ નહીં થાય. સ્વરૂપ દ્રષ્ટિને જાગૃત કરો, સ્વરૂપ દ્રષ્ટિને અંદરમાંથી પોષણ આપો. વારંવાર સ્વરૂપ અનુસંધાનનો પ્રોગ્રામ થાય, પુરુષાર્થ થાય એ પ્રકારની સાધના કરો. ઘણા મળ્યા બધાને, ઘણા વિકલ્પો કર્યા, ઘણી ઓળખાણો કરી, વિકલ્પો વધ્યા, શું વધ્યું? બધા સમાગમો નિર્વિકલ્પ સ્થિતિને ધક્કો મારનારા છે જો દ્રષ્ટિ નથી તો. દ્રષ્ટિ હોય એના માટે ગમે તે હોય એ અંદરમાં ઉપયોગ દ્વારા તદાત્મ્ય થતા નથી એટલે એમને કોઈ વાંધો આવતો નથી. અને જેને અંદરમાં તદાત્મ્યતા થઈ જાય છે એવા અજ્ઞાની જીવોને નિમિત્ત નૈમિત્તિક પરિણામથી જેવા નિમિત્ત મળે છે એને અનુરૂપ એના પરિણામ થઈ જાય છે. નિમિત્તે કહીને હર્ષ, નિમિત્તે કહીને શોક, નિમિત્તે કહીને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ અને નિમિત્તે કહીને કશાય ઉદ્ભવાય છે તેવા તેવા જીવોએ તેવા નિમિત્તનો ત્યાગ કરવો. તમે આ છો, આ સત્સંગના નિમિત્તમાં છો તો તમારો ભાવ ઉત્તમ છે અને અહીંથી બહાર રસોડામાં જશો
એટલે પેલા ભજીયા ગરમ છે કે ઠંડા? નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ ગઈ. તો નિમિત્તની અંદરમાં રહીને પણ અનિમિત્તિક પરિણામનો પુરુષાર્થ કરવો એ સાધના છે. ગમે તેટલા હોય સંસારમાં, ગમે એટલા સંયોગો હોય, પણ સંયોગી પદાર્થમાં જેને એકત્વ બુદ્ધિ નથી એ સ્વરૂપ દ્રષ્ટિનું જોર મારી અને સ્વરૂપનું કાર્ય કરીએ છે. જીવનમાં કોઈ રાગ દ્વેષ મોહના પરિણામ ના થાય. બીજા જીવો જે કરતા હોય ભલે કરે. આપણે કોઈનામાં ઇન્વોલ્વ થયા વગર આપણું કામ તો અખંડપણે ઉપયોગને સ્વરૂપમાં સ્થિર રાખવાનું છે. આ આપણી સાધના છે. જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા અંતર્મુક્તા અંતર્મુક્ત. ઉપયોગનું કનેક્શન બધાથી છોડો. એક અશુભ ઉપયોગ છે, એક શુભ ઉપયોગ છે, એક શુદ્ધ ઉપયોગ છે. અશુભ ઉપયોગમાં પરિણામ જે આચરણના ભેષણના મૈથુનના પરિગ્રહણના કષાયના જે કંઈ થાય છે એનાથી પાપ કર્મના આશ્રય બંધ થાય છે. શુભો ઉપયોગ દ્વારા ભક્તિ સત્સંગ બધા સત્સાધનો કરીએ છીએ વ્યવહારથી ઉપયોગને બહિર્મુક્તથી એનાથી પુણ્ય આશ્રય થાય છે, પુણ્ય બંધ થાય છે. આ બંને કુશીલ છે એમ સમયસારમાં કીધું છે. પુણ્ય પણ કુશીલ છે અને પાપ પણ કુશીલ છે. કેમ કે બંને સંસારમાં રખડાવે છે. તો આપણે અત્યાર સુધી કુશીલમાં જ રહ્યા છીએ, સુશીલમાં આવ્યા નથી, સુશીલ થયા નથી. હવે સુશીલ થાઓ. પ્રભુશ્રીને કૃપાળદેવે બોધ આપ્યો આત્માનો અને એવો ચોંટી ગયો અંદરમાં. ત્યારે પ્રભુશ્રીએ મૂછડી ગયા અને કૃપાળજીને કહે બેટો થાય બીજું જોવે. તમે કોઈ દાડો બોલ્યા છો બાપુનો આટલો સત્સંગ ચાલે છે પણ બેટો થાય બીજું જોવું બોલ્યા નથી. કેમ કે જે વીર્ય ભભકવું જોઈએ એ વીર્ય ભભકતું નથી. તો પાત્ર વિના વસ્તુ નહીં રહે. પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મૃત્યુ. પાત્ર પાંચે ઇન્દ્રિયના વિષયોને કંટ્રોલમાં કરશો, કસાયોને કંટ્રોલમાં કરશો અને જ્ઞાનની આજ્ઞા પ્રમાણે પુરુષાર્થ કરશો તો જલ્દી ઘર ભેગા થઈ જશો. જીવ નિજ છંદે ચાલી પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક એ અંતર્મુહૂર્તમાં પણ કેવો જ્ઞાન પામે. તો આજ્ઞાંકિત થવું અને આજ્ઞા આરાધવી એ સામાન્ય મુમુક્ષુતા નથી. આજ્ઞા જેમ હાથીને અંકુશ હોય તો હાથી અંકુશના કારણે આવડો મોટો કાબૂમાં થઈ જાય છે, તેમ આજ્ઞા એ અંકુશનું કામ કરે છે કે એ મનરૂપી હાથીને નાથી અને સાચી દિશાની અંદરમાં વાળીને કામ કરે છે. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ કામ એક આત્માર્થનો બીજો નિર્મોહ. મુક્ષની સ્થિતિ આવી જાય છે. કામ એક આત્માર્થનું આત્મહિતનું જ કામ, બીજો કોઈ માનસિક રોગ નથી. બીજા પદાર્થ આવે તો ભલે ને જાય તો ભલે ને જેમ થાય થયો તો ભલે, એનાથી આપણને કોઈ લાભ નુકસાન નથી. આપણને લાભ કે નુકસાન આપણા ભાવોથી છે. તો ભાવોની વિશુદ્ધિ વધારવી પ્રતિ સમય એ સાધના છે. આપણા ભાવો અહીં જેવા રહેશે, બહાર નથી રહેતા. તો 24 કલાક ભાવ તો ચાલે જ છે. તો કયા ભાવમાં જાઓ છો? તો કે સમસ્ત જગત પર વસ્તુ અને પર ભાવમાં અને પર કથામાં ભરી જાય છે. આપણને ખ્યાલ જ નથી આવતો કે હું પરભાવમાં છું કે સ્વભાવમાં છું. સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ
હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી નહીં, દેહથી એટલે દુનિયાના બધા પદાર્થોથી બધો નિર થતો ગયો. બસ આ સ્નેહની ચિકાસ મારી નાખે છે. આ તો અમારા નજીકના છે, આ તો અમારા રાઈટ હેન્ડ છે. બીજાને કંઈ ના કરી કંઈ નહીં, પણ આમને તો મારે કરવું જ પડે. સાંભળે તો કોઈનું કંઈ કરી શકે નહીં. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું કિંચિત માત્ર કાર્ય કરી શકતો નથી. એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્નપણું અસંપૂર્ણ છે. દરેક દ્રવ્ય ત્રિકાળ એકાકી છે અને જે સમયની જે દ્રવ્યની જે યોગ્યતા છે એને અનુરૂપ એનું પરિણામ થાય છે. એને ઇન્દ્ર જીવેન્દ્ર નરેન્દ્ર પણ આખું પાછું કરી શકતા નથી. આવી સમજણ આવશે ત્યારે જે મોહયુક્ત વિકલ્પો છે બધા બંધ થઈ જશે. પછી બન્યું તો ઠીક છે, બન્યું એ પણ ન્યાય છે ને ના બન્યું એ પણ ન્યાય છે, અને ના માનો તો અન્યાય છે. બન્યું એ પણ ન્યાય, ના બન્યું એ પણ ન્યાય, અને એને ના માનો તો અન્યાય. તો આપણે અન્યાય કરવો છે કે ન્યાય કરવો છે? જે બને એનો સ્વીકાર કરવો છે. કૃપાળુદેવનો મહા 14 પૂર્ણના સારનો બોધનો સિદ્ધાંત બનનાર છે તે કરનાર નથી, અને કરનાર છે તે આપણે ફેરવા માગીએ છીએ પણ કરનાર નથી. મારો તોમર સાહેબ છે, કમિશનર છે, પોલીસ કમિશનર ત્યાં સુરતના. એમને મેં આ કૃપાળુજીના 4 વાક્ય આપ્યા તો એના ઉપર તો એને ઘણું રિસર્ચ કર્યું અને એનું જિંદગી આખી પલટો કરી ગઈ. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે અને આખું જગત આત્મરૂપ માનવામાં આવે તો જ આ જગતમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. આ વાક્યનું મેં એમને 1-2 કલાક સ્વાધ્યાય કરાયો. પછી અમને એટલી બધી ખુમારી આવી ગઈ, આખી દશા પર થઈ ગઈ. એટલે આવડો મોટો કમિશનર, પોલીસ કમિશનર, એના હાથમાં તો ઘણી સત્તાઓ હોય. પણ ઓફિસમાં બેસે તો શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ રાખીને બેસે, ટાઈમ મળેલા પાછળ ત્યાં જોઈ જાય. તો આવા માણસોને જે ઇફેક્ટ થાય છે, આપણે આટલા વર્ષોથી થયા પણ જે ઇફેક્ટ આવી જોઈએ ઇફેક્ટ હતી, આપણે ઇફેક્ટ પ્રૂફ થઈ ગયા છે. એવું તો આપણને આવે છે થોડી, પણ પ્રમાણથી વિશેષ આવે તો કાર્યની સિદ્ધિ થાય. કાર્ય તો સ્વરૂપના આશ્રય થવાનું છે, કોઈના આશ્રય થવા નથી. તો સ્વરૂપનું મહાત્મ્ય લાવો, સ્વરૂપની દ્રષ્ટિ કરો, સ્વરૂપનો આશ્રય કરો, સ્વરૂપસ્થ થાવ, તો જ તમને પાપ પામી શકાયું છે. એ વેદની એક શ્રુતિ છે, અને જ્ઞાનનો બોધ છે. માટે સમજ પછી સબ સરળ હોય, બિન સમજે મુશ્કેલ. આ પ્રમાણે આપણે આત્માનું મહાત્મ્ય લાવીએ સત્સંગ દ્વારા, સત્સાધનો દ્વારા, અને એ આત્માનું વારંવાર સ્મરણ ચિંતન ધ્યાન કરી અને આપણો ઉપયોગ આત્માકાર થાય. બીજા બધા સારા ખોટા વિકલ્પો ધીમે ધીમે વધતા જાય તો આપણને નિર્વિકલ્પ સાધનાનો, નિર્વિકલ્પ સમાધિનો અનુભવ અંશે પણ થશે. એક સોયના એની ઉપર એનો દાણો રહે એટલી વાર પણ નિર્વિકલ્પ આવી તો એ જ સમયે આપણો અનુસંસાર તૂટી ગયો. નિર્વિકલ્પ, કોઈ શુભાશુભ ભાવ નહીં, નિર્વિકલ્પ કોઈ ભાવ નહીં, માત્ર સ્વસંવેદનતામાં નિર્વિકલ્પતા છે. અને એ ભૂમિકા ગુણસ્થાનક અનુસાર છે. 4થા 5મા વાળો પણ નિર્વિકલ્પ થઈ શકે છે, 6ઠા 7મા વાળો પણ નિર્વિકલ્પ થઈ શકે છે, શ્રેણીમાં ચડેલો જીવ પણ નિર્વિકલ્પ થઈ શકે છે, અને અરિહંત પરમાત્મા સરશરીર હોવા છતાં પણ નિર્વિકલ્પ છે. આ નિર્વિકલ્પતાની તરતમતાઓ છે. તો એમાં આપણી ભૂમિકા અનુસાર આપણે નિર્વિકલ્પ થઈ અને દુનિયાના જે કંઈ પદાર્થોને જે બનવાનું છે બનશે, એની પાછળ આપણો ઉપયોગ દોડે નહીં નાખવાનો. અને જ્ઞાનીઓના બોધ અનુસાર આપણો ઉપયોગ શુભોપયોગમાંથી શુદ્ધોપયોગ થાય
એ પ્રકારના પુરુષાર્થમાં પ્રવર્તે એ જ મહાપુરુષોનું બોધ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा हे। नमस्कार महामंत्र।